બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીનના સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। જિલ્લા મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચાડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પૂરતું વળતર આપવાની માંગ કરી છે। જો ટૂંક સમયમાં ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આ ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે સૌથી પહેલા સાંભળી લઈએ શું માંગ છે એ ખેડૂત। એક હેક્ટરને 23 ગોઠા મારી જમીન ગયેલી છે। મારો 21 રૂપિયાનો ભાવ, એટલે સાસ લેવા જ ને 21 રૂપિયા નહીં મળતી, આ કપડું લેવા જશે 21 રૂપિયા નથી મળતું। આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ। 21 રૂપિયા ખેડૂતની જમીન કઈ રીતે લૂંટી રહી છે। આજે અમે આવી માગણી છે, જો એને 2019માં રોડ એડ્યો છે, 19માં રોડ એડ્યો ને 21-22માં જમીન એને રોડવાળી કેમ છે, બીજી પાકથી વાળી નથી। અમારું જ કહેવાય એ જ માગે છે। જો ખેડૂતમાં આટલો અન્યાય કર્યો હોય, આ બેઠેલી સરકારે ધ્યાન ન રાખ્યું હોય તો અમારા ખેડૂતને કેમ પીલો છો? તમારે માગવું હોય તો અમારા પાસે માગી લો, કે ભીખ માગી લો, કે ખેડૂતોની જમીન 20 રૂપિયા ને 21 રૂપિયા પડાવવાની વાતો કરો રહો છો। તો બેઠેલી સરકારે 4300 રૂપિયા હાલતા તમને જોર નહીં પડતો, અમારા 21 રૂપિયા હાલતા તમને જોર સી રીતે પડ્યો છે। ત્યારે હવે આ આખો મામલો દિલ્હી સુધી પહોંચી ગયો છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન કે જેઓ હાલ દિલ્હી ખાતે છે, તેમણે આક્ષેપ કર્યા છે કે સરકારે ખેડૂતોને છેતર્યા છે। બનાસકાંઠાના મોટા નેતા અને મોટા માથાઓએ આ જમીનમાં ભ્રષ્ટાચાર આચર્યો છે। ગેનીબેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળી આ ભારતમાલામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને ચર્ચા કરી હોવાનું તેમણે કહ્યું છે, જેના નીતિન ગડકરીએ તપાસના આદેશ પણ આપી દીધા હોવાનું ગેનીબેન કહી રહ્યા છે। શું કહ્યું ગેનીબેને, સાંભળીએ। 1500 થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે, તો માત્ર ખેડૂતોને 1500 વીઘા જમીનનું વળતર ચારે તાલુકાના ખેડૂતોને 50 કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિન ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં, તો એમને 350 કરોડ મળે। એટલે ક્યાં 1500 વીઘા જમીન અને ક્યાં 70 વીઘા જમીન।